નમસ્કાર, CV24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદમાં ગેરકાયદે હથિયાર મામલે ગુજરાત એટીએસી મહત્વની કામગીરી સામે આવી છે, જેમાં 25થી વધુ ગેરકાયદે હથિયાર કબજે કર્યા છે. હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની ધરપકડ કરાતા 25 પિસ્ટલ અને 90 કારતૂસ સાથે 5ની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મુન્નાવર પાસેથી હથિયાર ગુજરાત સપ્લાય થતા હતા. તેમાં ટ્રાવેલ્સમાં ડ્રાઈવર સાથે સંડોવણી રાખી હથિયારની હેરાફેરી કરતા હતા. તેમાં સુરેન્દ્રનગર અને અમરેલીમાંથી હથિયાર કબજે કર્યા છે. ગેરકાયદે હથિયારને લઈ ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી સામે આવી છે. 25થી વધુ ગેરકાયદે હથિયાર કબજે કર્યા છે, જેમાં હથિયાર રેકેટ સાથે સંકળાયેલા આરોપીની પણ ધરપકડ કરાઈ છે. ગુજરાતમાં 1લી અને 2જી મેના રોજ વડાપ્રધાન મોદી મુલાકાતે આવશે. તે પહેલા અને 7મી મેના રોજ લોકસભા ચૂંટણી પણ યોજાવાની છે. તેવામાં શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપાતા સનસનાટી મચી ગઈ છે. ગુજરાત એટીએસે શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપ્યો છે. હથિયારોના મોટા જથ્થા સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાનો હતો તે જાણવા એટીએસ તપાસ કરી રહી છે. હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા તે જાણવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતમાં 7મી મેના રોજ લોકસભાની 26 બેઠકો માટે મતદાન છે અને વડાપ્રધાન મોદીની 1લી અને 2જી મેના રોજની મુલાકાત પહેલા શસ્ત્રોનો જંગી જથ્થો પકડાયો છે. તેના લીધે પોલીસ પણ ચોંકી ઉઠી છે અને તેણે આ કિસ્સાની સઘન તપાસ શિવમ નામનો વ્યક્તિ જે છેલ્લા 3 વર્ષથી ખંભાળિયા એમપીથી ખંભાળિયા સુધી ટ્રાવેલ્સ ચલાવતો હોય તે છેલ્લા 3 માસમાં ગુજરાત ખાતે ટ્રાવેલ્સમાં આવી જે વ્યક્તિઓ તેનો સંપર્ક કરતા હતા તે વ્યક્તિઓને તે એક બે કરીને નાના જથ્થાઓમાં એ હથિયાર પહોંચાડતો હતો. આ બાતમી હકીકત અંગે એટીએસના વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી તેઓએ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપતા પોસાઈ શ્રી રિયાઝ જાડેજા તેમજ વિજય ભરવાડ નાઓની ટીમને બાતમી હકીકતવાળી જગ્યા જે નારોલ વિસ્તારમાં આવેલો ત્યાં ખાતે મોકલતા સદર જે ઈસમ છે શિવમ તેમજ તેની સાથેનો જે રિસીવર હતો મનોજ, તે બે ઈસમોને ત્યાં પકડી તેઓની ઝડપી દરમિયાન શિવમ પાસે રહેલ જે થેલો હોય તે થેલામાંથી ઘટના સ્થળે 5 પિસ્ટલ તેમજ 20 રાઉન્ડ તેની પાસેથી મળી આવેલ હતા. ત્યારબાદ તેઓને બેઉને લાવી ગુજરાત એટીએસ ખાતે ગુનો રજીસ્ટર કરી તેઓની વિગતવારની પૂછપરછ દરમિયાન તપાસ કરનાર પીએસઆઈ શ્રી ગચ્ચર તેમજ રિયાઝ જાડેજા અને વિજય ભરવાડ નાઓ દ્વારા થરો ઇન્ટ્રોગેશન કરતા જાણવા મળેલ કે હજી અન્ય 20 જેટલા હથિયારો શિવમે ગુજરાતમાં છેલ્લા 3 માસમાં આપેલ હતા. જે બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની થતી હોય 3 ટીમ બનાવવામાં આવી હતી. ત્રણેય ટીમને હેડ કરતા પીએસઆઈ રિયાઝ જાડેજા, વિજય ભરવાડ અને આર ગચ્ચર તાત્કાલિક ત્રણેય જિલ્લા જે અમરેલી, રાજકોટ સિટી અને સુરેન્દ્રનગર ખાતે રવાના થઈ, જ્યાં અન્ય બીજા 4 ઇસમો પાસેથી ટોટલ બીજા 20 વેપન અને 70 અન્ય એમ્યુનિશન હસ્તગત કરેલ હતા. આમ એક દિવસની કાર્યવાહીમાં ગુજરાત એટીએસે 25 જેટલી સેમી ઓટોમેટિક સોફિસ્ટિકેટેડ પિસ્ટલ્સ, 90 લાઇન એમ્યુનિશન અને 6 આરોપીઓને હસ્તગત કરેલ છે. સર, આરોપીઓ જે છે ત્યાં ક્યાંથી લાવતા હતા અને આજે લોકો ખરીદીને પછી પાછળ પર્પઝ શું છે? આરોપી જે મુખ્ય આરોપી છે શિવમ, તે વેપન એમપીના વિસ્તારોમાંથી જેમ કે મનાવર છે, કુક્ષી છે, આ વિસ્તારોમાંથી અન્ય એના 2 સપ્લાયર્સ પાસેથી તે મેળવતો હતો. અહીંયા તે પોતાના કમિશન સાથે પોતે ખુદ ટ્રાવેલ્સનો ધંધો કરતો હોય, ટ્રાવેલ્સમાં આવતો હોય, હર બીજા કે ચોથા દિવસે ગુજરાતમાં આવતો ત્યારે પોતે એક બે વેપનો સાથે એ હથિયાર પોતાની સાથે લાવતો અને જ્યાં અહીંયા જેની સાથે એના સંપર્ક થયા હોય તેઓને તે જગ્યાએ હથિયાર પહોંચાડતો. કેટલામાં લાવતો, કેટલામાં વેચતો? હથિયાર એના કેલિબર અને એની મેગઝીનની કેપેસિટી પ્રમાણે એ લોકોની પ્રાઇસિંગ રહેતી હતી. ઓન એન એવરેજ 30,000માં એ ત્યાંથી પ્રોક્યોર કરતો હતો અને ગુજરાતમાં એ 50,000ની આસપાસમાં વેચતો. 4 પકડાયા અન્ય લોકો જે રાજકોટ અને સુરેન્દ્રનગર, એમના નામ અને બેકગ્રાઉન્ડ શું છે? તેઓના જે બીજા અન્ય જે પકડાયા છે એમાંથી એક છે વિપુલ સાનિયા, જે વગડિયા તાલુકાના સુરેન્દ્રનગર જિલ્લાનો છે. પ્રવીણ શ્રીવાસ, જે પોતે એમપીનો છે પણ અહીંયા ગુજરાતમાં રહી મજૂરી કરે છે, તેની હજી થરો અને ડીપ ઇન્ટ્રોગેશન બાકી છે. સંજયભાઈ મેર, જે રાજકોટ સિટીમાં રહે છે. રાજુભાઈ સરવૈયા, જે પોતે રાજકોટ સિટીમાં રહે અને આગળ અમરેલી ખાતે
વેપન પહોંચાડતો. સર કેટલા સમયથી આ હથિયારો લાવી વેચતો? અત્યાર સુધીના પ્રાથમિક જે એક દિવસના ઇન્ટ્રોગેશન અમારા થયા છે એમાં એટલું જાણવા મળ્યું છે કે છેલ્લા 3 માસથી આ પ્રવૃત્તિમાં સક્રિય રહેલો છે. વેપન અહીંયા મોકલવામાં હજી એના રિમાન્ડ મેળવી આગળના એ દરમિયાન ઇન્ટ્રોગેશનમાં જે કંઈ વિગતો બહાર આવશે